નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરી રહ્યા છે બજેટને લઈને। તો આજે જ્યારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે તમામ ઘણા બધા લોકો કે જેની ઘણી આશાઓ અને ઘણી અપેક્ષાઓ હતી ને હવે જ્યારે બજેટ રજૂ થઈ ચૂક્યો છે તો ક્યાંક ને ક્યાંક કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ને ક્યાંક આશાઓ અને અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે બજેટ। તો ક્યાંક લોકોની આશાઓ પૂરી નથી પણ થઈ। જો વાત કરવામાં આવે સમગ્ર બજેટને લઈને તો ક્યાંક ટેક્સની પણ વાત કરવામાં આવે, તેની સાથે અલગ અલગ ક્ષેત્રોની વાત કરવામાં આવે તો ઘણા એવા ક્ષેત્રો છે કે જે ક્ષેત્રોમાં ખરેખર જે જાહેરાતની જરૂરિયાત હતી તે કરવામાં પણ આવી છે। તો ઘણા એવા ક્ષેત્રો પણ છે કે જે પેન્ડેમિક સિચ્યુએશનમાં જેમને ખરેખર જે જરૂરિયાત હતી તેના પર નજર નથી પણ કરવામાં આવી। ઓવરઓલ આ બજેટ કેવો છે અને સાથે જ ક્યાંક એવું કહી શકાય છે કે જે રીતે આજે સરકારે કહ્યું છે કે આગામી 25 વર્ષ માટેનો પાયો નખાયો છે આ બજેટમાં। તો શું ખરેખર એ પ્રકારની જાહેરાતો થઈ છે કે કેમ, તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે આજે ચર્ચામાં જોડાયા છે સીએ વૈભવ જાજુજી અને જીસીસીઆઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રથી જોડાયા છે સંજય કોઠારીજી, કોંગ્રેસમાંથી પારસ જોશી, બીજેપીમાંથી રાજુ શુક્લા અને ખેડૂતમાંથી ગાબુ ચૌધરીજી। આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલાં જ્યારે બજેટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સૌથી પહેલાં વૈભવજી આપની સાથે વાત કરવા માંગીશ। જે રીતે ટેક્સીસમાં આપણે જે જોઈ રહ્યા છે કે ક્યાં કોઈ એટલા મોટા ચેન્જીસ જોવા નથી મળી રહ્યા અને તેની સાથે જ ક્યાંક એવું કહી શકાય કે આ વખતે જનતાને ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી। એક સીએ તરીકે અત્યારે ઓવરઓલ આ બજેટને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? તમામ ટેક્સીસની વાત કરવામાં આવે તો જે ચેન્જીસ કરવામાં આવ્યા છે, જે નથી પણ કરવામાં આવ્યા, આપની મતે શું અભિપ્રાય છે આપનો? આ બજેટમાં એક એ હતું કે આગામી આ મહિનામાં ને આવતા મહિનામાં ઇલેક્શન્સ છે 5 સ્ટેટમાં। તો જનરલી બધાને એવું હતું કે લોકોને ઇલેક્શન માટે કંઈ લાણી મળશે, પોપ્યુલિસ્ટ બજેટ જેને કહેવાય છે એ થશે। પણ જે રીતે આપણે આજે સિનારીઓ જોઈએ છે તો સરકારનું આઈ થિંક કોન્સન્ટ્રેશન છે આત્મનિર્ભર પર, અને બીજું આપણે એક ફેક્ટ્સ અને ફિગર્સ જોઈએ કે આજે આપણી જનસંખ્યા 140 કરોડ છે અને હું 19-20ના ઇન્કમ ટેક્સ રિટર્ન્સના ફિગર્સ જોઉં જે મારા પાસે છે તો આપણે 6.74 કરોડ રિટર્ન ખાલી ભરાયા છે। હવે 140 કરોડની આ પોપ્યુલેશનને હું ડિવાઈડ કરું બિટવીન ધ એજ ઓફ 18 to 60, જે મેજરલી જે અર્નિંગ ગ્રુપ છે, જે લોકો કમાવતા હોય, તો એનો આંકડો આવે છે 98 કરોડ। હવે 98 કરોડને હું સામે આ 6.74 કરોડનું જ્યારે ટેક્સ રિટર્ન ફાઇલિંગ જોઉં કે આજે લોકોએ ઇન્કમ ખાલી ડિસ્ક્લોઝ કરી છે તો એ ટકાવારી આવે છે 7%થી બી ઓછી। સો આવા હાલતમાં જ્યાં મેજરલી ટેક્સ ભરાતું નથી, એનું ડિસ્ક્લોઝર થતું નથી, સો એ કેસીસમાં આપણે નહીં એક્સપેક્ટ કરી શકીએ કે બહુ બધું પોપ્યુલિસ્ટ બજેટ અપાય। સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ। સેકન્ડ, જો હું જીએસટી પર આવું તો જીએસટી કાયદામાં વિત્તમંત્રીએ ટેલિવિઝન પર કે એમની સ્પીચમાં કશું કહ્યું નથી, પણ જ્યારે આપણે ફાઇન પ્રિન્ટ જોઈએ છે તો ઘણા બધા ચેન્જીસ જીએસટીમાં કરવામાં આવ્યા છે। એમને એક જ વસ્તુ કહી હતી કે આ વખતે જે કલેક્શન છે જાન્યુઆરી 2022નું એ 1,41,000 કરોડ છે, જે આજ સુધીનો હાઈએસ્ટ કલેક્શન છે। જી, આજ સુધી આટલો મોટો કલેક્શન આવ્યો નથી। એટલે હું એ બાજુ લઈને હું પહેલાં જીએસટીના પ્રોવિઝન્સ જે મેજર ચેન્જીસ કર્યા છે એ હું ખાલી બ્રીફ કરી દઉં। ઇનપુટ ટેક્સ ક્રેડિટ જીએસટીનું મૂળભૂત આધાર કહેવાય છે અને એમાં આ વખતે ઘણા બધા ફેરફાર કર્યા છે। જીએસટી ક્રેડિટ જે લેવાની અંતિમ તારીખો છે એ જૂના કાયદા પ્રમાણે સપ્ટેમ્બરનું રિટર્ન હું ભરું ત્યાર સુધી હતી, જે 20 ઓક્ટોબર હું કહી શકું, અને મારો એન્યુઅલ રિટર્ન જે ભરું જેની ડેડલાઇન 31 ડિસેમ્બર છે એ હતી। તો ફોર એક્ઝામ્પલ હું 20-21ની ક્રેડિટ મારે લેવી હોય તો હું 20 ઓક્ટોબર સુધી લઈ શકું, કાં તો પછી હું જે મારો એન્યુઅલ રિટર્ન ભરું જે બી પહેલાં હોય એ લઈ શકું। હવે એ લોકોએ ડેટ ફેરફાર કરી છે। 20 ઓક્ટોબરની ડેટની જગ્યાએ એ લોકો સેક્રોસેન્ટ એક સિંગલ ડેટ લાવે છે, દેટ ઇઝ 30th નવેમ્બર। એટલે 30 નવેમ્બર કાં તો હું એન્યુઅલ રિટર્ન ભરું જે બી વહેલા હશે એની મારે ક્રેડિટ લેવામાં આવશે। બીજું એક સારો પ્રોવિઝન એ લાયા છે કે જ્યાં વર્કિંગ કેપિટલ મારું જે મૂડી હોય એ સ્ટકઅપ ના થાય એના માટે એક સારું પ્રોવિઝન એ છે કે મારા કેશ લેજરમાં જે હું અમાઉન્ટ જમા કરાવતો તો બેંકથી હું કેશ લેજરમાં અકાઉન્ટ નાખું જેનાથી હું ટેક્સીસ જમા કરું છું, એને મારે આઈડેન્ટિફાઈ કરવાના હોય ઇન્ટરેસ્ટ, ફી, પેનલ્ટી અને ટેક્સીસમાં। આ અમાઉન્ટ મેં આઈડેન્ટિફાઈ કરીને ભરેલું હોય તો બી હું આને કશે બી વાપરી શકું। એને હું સેન્ટ્રલ ટેક્સ માટે, સ્ટેટ ટેક્સ માટે કાં તો ઇન્ટિગ્રેટેડ ટેક્સ માટે વાપરી શકું। એના ઉપરાંત સપોઝ મારું રજિસ્ટ્રેશન ગુજરાતમાં છે, એ ઉપરાંત મારી જ કંપનીનું રજિસ્ટ્રેશન રાજસ્થાન કે દિલ્હીમાં છે, પણ મારા ગુજરાત રજિસ્ટ્રેશનમાં આ જો ફંડ કે મૂડી પડી હોય હું એ બીજા રજિસ્ટ્રેશનમાં ટ્રાન્સફર કરી શકું છું અને ત્યાં વાપરી શકું છું। તો આનાથી વર્કિંગ કેપિટલનો બહુ મોટો ઇશ્યુ સોલ્વ થશે।
એક પ્રાવધાન જે આ લોકો લાયા છે હવે નેગેટિવ સાઈડ પર છે આઈટીસી રેસ્ટ્રિક્શન્સના. ચોક્કસથી નેગેટિવ સાઇડ્સની પણ આપણે વાત કરીએ. પહેલાં એકવાર તમામ જે ગેસ્ટ છે એ લોકોની પાસેથી પણ પ્રતિક્રિયા લઈ લઈએ અને ત્યારબાદ તેના વિશે પણ વાત કરીશું. હવે સંજયજી, આપ ખાસ કરીને સૌથી પહેલાં રિયલ એસ્ટેટ ફિલ્ડની તો વાત કરીશું, પરંતુ એક જીસીસીઆઈના મેમ્બર તરીકે અને સાથે જે કોમન મેન તરીકે અત્યારે આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ 11 વાગ્યે સંસદમાં રજૂ કર્યું. કોરોના મહામારી અને તેની સામે ઊભા થયેલા પડકારનો સામનો કરી રહી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર પૂરા પ્રયત્નો કરેલા છે. આ બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2022-23માં 80 લાખ મકાનો બનાવવાનું એક લક્ષ્યાંક રાખેલું છે. એ માટે એમને 48,000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે, જેને કારણે શહેર તેમજ ગામડાના લોકોને મકાનો ઉપલબ્ધ થશે. આ બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે એ ઘણી જ આવકારદાયક છે. તેમજ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કર્યું છે જેના કારણે રિયલ એસ્ટેટને બી લાંબા ગાળે મોટો ફાયદો થાય એવું દેખાઈ રહ્યું છે. દેશના જીડીપીને વેગ આપવા માટે જે જરૂરી પગલાઓની જે જાહેરાત કરી છે એ પણ ઘણી આવકારદાયક છે. દેશના નાણામંત્રીએ 2023ની અંદર 25,000 કિલોમીટરના નવા રસ્તા બનાવવા માટેનું એક લક્ષ્યાંક રાખેલું છે, જેને કારણે પણ આપણું રિયલ એસ્ટેટનું ક્ષેત્ર ઘણું જ મજબૂત થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. જે રોડ રસ્તાઓની વાત કરવામાં આવી છે, જે નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવશે તેની સીધી અસર રિયલ એસ્ટેટ પર પણ પડશે એવું કહી શકાય છે. 100%. કેમ કે એ જે રોડ રસ્તા માટે જરૂરી મટીરિયલ સપ્લાયરો છે એટલા ટૂંકમાં એટલા જ પૈસા ફ્લોટેડ ઇકોનોમીમાં આવશે બજારમાં. એ બજારમાં પૈસા આવશે તો એનાથી લોકો ઘર પણ ખરીદશે અને રિયલ એસ્ટેટને મજબૂત બી બનાવી શકશે. જી ચોક્કસથી. હવે અહીંયા ખાસ કરીને જે રીતે અલગ અલગ ક્ષેત્રોની પણ વાત કરી રહ્યા છે, જે પણ ફાળવણી કરવામાં આવી છે, જે પણ જાહેરાતો કરવામાં આવી છે, તો નિષ્ણાતો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસમાંથી પારસભાઈ પણ જોડાયા છે. પારસભાઈ, વિપક્ષ હંમેશાથી જો બજેટ હોય કે પછી સરકારની કોઈ પણ જાહેરાત હોય તેનો વિરોધ તો કરતું હોય છે, પરંતુ એક કોમન મેન તરીકે અત્યારે આ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી ચોક્કસપણે મેડમ, મોદી સરકારનું આ જે 10મું બજેટ છે અને નિર્મલા સીતારામનનું નાણામંત્રી તરીકે જ્યારે આ બજેટ છે તો હું કહું કે છેલ્લા જે નરેન્દ્ર મોદીજીની સરકારમાં સૌથી ખરાબમાં ખરાબ વર્સ્ટમાં વર્સ્ટ જે બજેટ હોય તો આ બજેટ છે. કારણ કે તમે એની અંદર જોઈ શકશો કે ગરીબ છે, મધ્યમ વર્ગના લોકો છે, અથવા તો જે એને રોજગારી બાબતે છે, યુવાનો માટે છે, ગૃહિણીઓ બાબતે છે કે કિસાનો બાબતે છે, એ બાબતે એવી કોઈ મોટી જાહેરાત કરી નથી કે જેથી કરીને સામાન્ય અને ગરીબ જનતાને ફાયદો થાય. આપે જોયું કે એમણે કિસાનોને જે બાંહેધરી આપી હતી કે ભાઈ એમએસપીનો જે મુદ્દો હતો એની અંદર જે બાંહેધરી આપી હતી ને બીજા જે જાહેરાતો કરવાની એમને વાયદાઓ કર્યા હતા, ક્યાંક ને ક્યાંક આખા જે બજેટની અંદર આ વસ્તુઓ મિસિંગ છે. આપણે રોકવા માંગીશ. અહીંયા મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. ધંધુકા હત્યાકાંડ મામલે હાલમાં અત્યારે હર્ષ સંઘવી, ગૃહમંત્રી હર્ષ સંઘવી પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. પહેલા તેને સાંભળીશું. એકવાર આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ધંધુકા હત્યાકાંડ મામલે તો વાત કરી છે, પરંતુ બજેટના પણ ઘણા મુદ્દાઓ પર તેમણે નજર કરી છે. તેની સાથે જ હર્ષ સંઘવી આ પત્રકાર પરિષદમાં જે રીતે જણાવ્યું છે કે આ જે બજેટ છે તે સૌનો સાથ, સૌનો વિકાસ થાય તે પ્રકારનું બજેટ છે. સામાન્ય જે લોકો છે તેમની જે અપેક્ષાઓ છે તે પૂરી થાય તે પ્રકારનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેવું હર્ષ સંઘવી અત્યારે પત્રકાર પરિષદમાં કહ્યું છે. શું કહેશો પારસભાઈ? જી મેડમ, ચોક્કસપણે કહું કે જ્યારે આ કોરોનાનો માહોલ હતો અને કોરોનાના માહોલ પછી જ્યારે આ બજેટ આવી રહ્યું હતું ત્યારે ઘણા બધા લોકોને આશા હતી કે એની અંદર કંઈક બી જે સામાન્ય પગારદાર વર્ગ છે કે ગરીબ વર્ગ છે અથવા તો જે બી વેપારી માણસો છે તેમને એક આશા હતી કે ગવર્મેન્ટ તેમની સામે જોશે અને તેમને કંઈક એવી રાહતો આપશે કે જેથી કરીને કોરોના કાળની અંદર તેમને જે નુકસાન ગયું છે અથવા તો જે રોજગારીને ફટકો પડ્યો છે અને જે દુકાનો બંધ રહી અથવા તો જે નોકરીઓ બંધ રહી એના લીધે એમને પોતાના ઘરમાં જે સોનું હતું તે બી વેચવું પડ્યું હતું અને તેમને પોતાના પીએફમાંથી બી ઉપાડ કરવો પડ્યો હતો. તો ગવર્મેન્ટ પાસે આશા હતી કે કંઈક ને કંઈક રાહત આપશે, પરંતુ એ આશા ઠગારી નીવડી છે. આજે તમે જુઓ કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બી જે બજેટની અંદર આ ટોટલ 1.8% જેટલી જ ફાળવણી કરવામાં આવેલી છે એની જરૂર હતી. અને આ ઉપરાંત તમારી એ બી એક માગણી હતી કે ભાઈ કોરોનાની અંદર ચલો તમે આજે 4 લાખ રૂપિયા નેશનલ ડિઝાસ્ટર ફંડમાંથી ના આપી શકો તો 50,000 રૂપિયા આપો જો વાંધો નહીં,
પરંતુ જે બી કંઈ મેડિકલ ખર્ચ થયો છે કોરોનાની અંદર જે હોસ્પિટલની અંદર એને તમે ઇન્કમ ટેક્સમાંથી ડિડક્શન કરી આપો કે જેથી કરીને સામાન્ય વર્ગના માણસે અથવા તો સરકારીમાંથી કે અથવા તો ખાનગીમાં જે બી કંઈ સારવાર લીધેલી હોય તો તેમને બાદ મળે. પરંતુ આપણે જોઈએ કે તેવી કોઈ બી જાહેરાત આની અંદર થઈ નથી. આ ઉપરાંત તમે જુઓ સિનિયર સિટીઝનને બી તમે જુઓ તેમાં એમને બી કોઈ ફાયદાકારક જાહેરાત થઈ નથી. 70 વર્ષથી ઉપરનાને મેડિક્લેમ નહીં આપવો, તે વીક હોય એટલા માટે તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં આપવું, તેમને કોઈ બી જાતની લોન EMI ઉપર નહીં આપવી અથવા તો કોઈ બી જાતની સરકારી નોકરીઓ નહીં ફાળવવી. હવે જે માણસ પોતાનું 21 વર્ષ કે 25 વર્ષથી ચાલુ કરીને નોકરી પોતે 60 વર્ષ 65 વર્ષ સુધી કરી હોય એ જ્યારે પોતાના જીવનની જે અંતિમ પડાવની અંદર ગવર્મેન્ટ પાસે આશા રાખે એ આશા તેમની ઠગારી નીવડી છે. આ ઉપરાંત રોજગારી ક્ષેત્રે જોઈએ તો 2014માં માનનીય વડાપ્રધાનશ્રીએ જાહેરમાં કીધું હતું કે હું દર વર્ષે 2 કરોડ રોજગારીનું સર્જન કરીશ. એટલે આજે જ્યારે 2021 પૂરો થયો તો 14 કરોડ રોજગારીનું સર્જન થવું જોઈએ. એના બદલે કોરોના કાળની અંદર જ 12.24 કરોડ લોકો બેકાર બન્યા હતા અને હવે અત્યારના જે બજેટની અંદર એમણે એમ કીધું કે 60 લાખ નોકરીઓ આપવામાં આવશે. તો આ કઈ રીતનું કેલ્ક્યુલેશન એમણે કર્યું છે એ ખરેખર ખબર પડતી નથી. આ ઉપરાંત તમે જુઓ કે અન્નપૂર્ણા યોજના જે છે કે જે 4 રસ્તા ઉપર જે ગરીબો શ્રમિકો જે છે કડિયા નાકાના લોકો તેમને 10 રૂપિયાના ભાવે જે ભોજન આપવામાં આવતું હતું તે બી છેલ્લા 2 વર્ષથી બંધ છે. બરાબર છે, એ યોજના ચાલુ કરવા માટેની કોઈ બી વાત કરવામાં આવી નથી. આ ઉપરાંત મેટર્નિટી જે લીવ છે અથવા તો મધ્યાહન યોજના જે છે એની અંદર જે બજેટ ફાળવવામાં આવતું હતું દર વર્ષે એના કરતાં એની અંદર 4% ડિડક્શન કરેલું છે. એટલે આ જે અત્યારે જે બજેટ આવેલું છે એની અંદર ખાલી ઉદ્યોગપતિઓને ફાયદો કરવામાં આવેલો છે. આર્થિક અસમાનતા વધેલી છે અને અમીર વધારામાં વધારે અમીર બનશે અને ગરીબ સરકાર પર આ રીતના પ્રહારો થતા હોય છે રાજુભાઈ કે જ્યારે પણ બજેટની ફાળવણી કરવામાં આવે કે કોઈ પણ યોજનાની જાહેરાત કરવામાં આવે તો એ સામાન્ય માણસ નહીં પરંતુ હંમેશા ઉદ્યોગકારો માટે રહેતી હોય છે. અને આ વખતે ફરી એક વખત આ બજેટ પર આ જ પ્રકારના પ્રહારો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સામાન્ય જનતાને શું મળ્યું આ પિટારામાંથી? માત્ર ઉદ્યોગપતિઓ માટેનું આ બજેટ કહેવામાં આવી રહ્યું છે. બેન, નરેન્દ્રભાઈની સરકારનું આ 9મું બજેટ છે અને સીતારામનજીનું આ 4થું બજેટ છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, મધ્યમ વર્ગ અને માલતી બજાર આ બધાને ઉદ્યોગપતિને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં બજેટ આવતું હોય છે. ઉદ્યોગકારોનો તમે જે આક્ષેપ મૂક્યો, ઉદ્યોગકારો સરળતાથી ઉદ્યોગ કરી શકે, ટેક્સ કરવેરા પ્રમાણે એમના મુજબ એમને ધંધાને પ્રોત્સાહન મળે એ મુજબના સેટ કરવાના હોય છે. સમાન તક પૂરી પાડતું આ બજેટ છે. નાનામાં નાના છેવાડાના માનવીથી માંડી અને મોટા માણસો સુધી પણ આ બજેટમાં સમાનતા દેખાય છે. આ બજેટની અંદર આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની એક ઝલક છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે કંઈ પ્રયત્નો કરવા પડે એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ડેવલપ કરવા માટે આવ્યું છે. કિસાનો માટે પણ વિવિધ યોજનાઓ અને વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. MSPની પણ જાહેરાત કરવામાં આવી છે. આ કેવા પ્રકારનો આત્મનિર્ભર ભારત છે કે જ્યાં રોજગારીનો અભાવ જોવા મળી રહ્યો છે, જ્યાં પેન્ડેમિક સિચ્યુએશનમાં જે ક્ષેત્રને સૌથી વધારે અસર થઈ છે આરોગ્ય, એ વિભાગને જ સરકાર ભૂલી ગઈ છે. આ કઈ રીતનું આત્મનિર્ભર ભારત છે? બેન, જે પ્રકારે છેલ્લા 2 વર્ષથી જે કોરોનાની મહામારી વૈશ્વિક મહામારી છે જેના કારણે ઘણા સમયથી લોકડાઉન રહ્યું અને લોકડાઉન ખોલ્યા પછી આત્મનિર્ભર પેકેજ નરેન્દ્રભાઈની સરકારે આપ્યું અને એના કારણે ધીરે ધીરે ધંધા રોજગાર ફરી પાછા ખુલ્યા અને ડેવલપ થવા માંડ્યા. એટલે નાનામાં નાના માણસને આજે શાકભાજીની લારીની દુકાનમાં મુદ્રા યોજના હેઠળ 50,000ની લોન કશું પણ કર્યા સિવાય આપવામાં આવે છે અને એનો રોજગાર ધંધો કેવી રીતે ચાલે એનું સુપેરે આયોજન કરવામાં આવે છે. આજે જે પ્રકારે અન્નપૂર્ણા યોજના ની વાત કરીએ તો 2 વર્ષથી લોકડાઉન છે તો શ્રમિકો લોકડાઉનની અંદર ક્યાંય ગયા જ નહોતા. તો એ યોજનાના નાણાં પણ એમના એમ જ છે અને બજેટ વધારાનું ફાળવવાની જરૂર ક્યાંય હોય ત્યાં આગળ ફાળવ્યું જ હોય. અને સરકારે જે પ્રકારે 140 કરોડ લોકોને જે પ્રકારે આ રસીકરણ આપ્યું, એ નિઃશુલ્ક રસી આપી, તો આ આખા વિશ્વ લેવલની એ નોંધ લેવા જેવી વાત છે. WHO થી માંડી અને જે અમેરિકા જેવા ધનાઢ્ય દેશો પણ આ કામ નથી કરી શક્યા જે ભારતની સરકારે કર્યું છે. એટલે ખૂબ સરાહનીય કામ કર્યા છે. પરંતુ વિપક્ષને કાળા ચશ્મા છે તો એમનું બધું કાળું જ દેખાવાનું છે. બેન જી, ઓકે. હવે અહીંયા વિપક્ષની તો વાત આપે કરી દીધી કે કાળા ચશ્મા છે તો ખાડું જ દેખાવાનું છે, પણ એની સાથે આપણી સાથે જે બીજા અન્ય લોકો પણ છે તે લોકોને ખરેખર આ બજેટ કેવું લાગી રહ્યું છે? કિશોરભાઈ પણ આપણી સાથે છે. કિશોરભાઈ, આપના શું અભિપ્રાય છે આ બજેટને લઈને? વિપક્ષ એમની રીતે વિરોધ કરશે અને સરકાર પોતાનું બજેટ છે ને ક્યારેક ખરાબ નહીં કહે, પરંતુ આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો?
પક્ષ વિપક્ષ એ પોતાનું કામ કરે, વિપક્ષનું કામ છે સરકારને ક્રિટિસાઇઝ કરવાનું. જ્યારે સરકારને ક્રિટિસાઇઝ કરે ત્યારે જ સરકાર એ બીજા પાસાથી પણ એ વ્યક્તિને વિચારે. જ્યાં સુધી આ બજેટની આજે અર્થશાસ્ત્રી તરીકે હું જોઉં છું તો એમ દેખાય કે એક વસ્તુ બહુ ચોખવટ લાગે છે કે આ બજેટ જે બનાવ્યું છે એ લોંગ ટર્મ વિઝનમાં લાગેલું છે અને 25 વર્ષની વિઝનની વાત કરે છે. પણ ખાસ કરીને જ્યારે આપણે આર્થિક વિકાસના એંગલથી એને જોઈએ, જ્યારે આપણે કહીએ કે આપણે 9%નો GDP ગ્રોથ રેટ અચીવ કરવો છે, એના માટેની જે રૂપરેખા જોઈએ એ ક્યાંક ને ક્યાંક થોડી ઓછી પડી રહી છે. કેમ કે એક હોય આર્થિક વિકાસ, જેને આપણે ઇકોનોમિક ગ્રોથ કહીએ, અને એક હોય ઇકોનોમિક ડેવલપમેન્ટ. જ્યારે ઇકોનોમિક ગ્રોથની વાત કરીએ ત્યારે આપણે એમ કહીએ કે GDPના આંકડા આટલા સુધી પહોંચી જશે, અને જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટની વાત કરીએ ત્યારે આપણે કહીએ કે વિકાસ કોના માટે છે. એટલે વિકાસના ફળો છે એ વહેંચાય છે કેવી રીતે, દરેક વર્ગ સુધી કેવી રીતે પહોંચશે. આ બજેટ અત્યારની જે રૂપરેખા એણે ઊભી કરી છે એ આર્થિક ઇકોનોમિક ગ્રોથની વાત કરી છે. એટલે GDP ગ્રોથને વધારવા માટે જોઈએ છે. એના માટે શું જોઈશે તો કે એના માટે તમારે GDP વધારવી હોય તો તમારે માંગ અને પુરવઠાનું બેલેન્સ કરવું પડશે, જેને આપણે ડિમાન્ડ સપ્લાય બેલેન્સ કરીએ. હવે બે રીતે કામ થાય. એક કે હું માંગ ઊભી કરું, જે તે ગરીબ લોકો છે, જે લોઅર સેક્શન ઓફ ધ સોસાયટી છે, એ લોકો પાસે પૈસા જાય કોઈ પણ રીતે, પછી કદાચ મનરેગાથી હોય કે ડાયરેક્ટ મની ટ્રાન્સફરથી હોય, અને બજારમાં માંગ ઊભી થાય. માંગ ઊભી થશે તો ઉત્પાદન થશે અને રોજગારનું સર્જન થશે. એક રસ્તો એવો હોય. અને બીજો એવો હોય કે આપણે પહેલાં ઉત્પાદન ઉપર ફોકસ કરીએ, અને જ્યાં ઉત્પાદન થશે તો રોજગારનું સર્જન થશે, રોજગારનું સર્જન થશે તો માંગ ઊભી થશે, અને એક આખી રિવાઇવલ સાયકલ ઊભી થશે. આ બજેટ છે એ મોટા ભાગે ઉત્પાદન ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે. એ પછી તમે બજેટના જો મૂળભૂત જોવા જશો તો કેપિટલ એક્સપેન્ડિચર 7.5 લાખ કરોડની એક મોટી બજેટની વાત. નથી લાગતું કે અત્યારની આ પરિસ્થિતિમાં ખરેખર ઉત્પાદન ઉપર નજર કરવાની એક જરૂરિયાત પણ હતી, આ પ્રકારના નિર્ણયની એક જરૂરિયાત પણ હતી? નહીં, જરૂરિયાત હતી, પણ જરૂરી એ હતું કે ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરવું. કેમ કે બજેટ જોડે આમ સામાન્ય જનતાને લાગુ પડતો એવો મુદ્દો જોઈએ. કેમ કે આજે હું વ્યક્તિગત તરીકે જોઉં તો મારા માટે મુદ્દો કયો છે તો કે ભાઈ રોજગારી, ઇન્ફ્લેશન, મોંઘવારી, આ જે સીધા સ્પર્શ કરતા મુદ્દા છે તેને સીધી રીતે બેનિફિટ નથી દેખાતો લોકોને. કદાચ એવેલ્યુએશન પછી કે અમુક સમયના ઇમ્પ્લિમેન્ટેશન પછી દેખાશે. કદાચ હું એમ વાત કરું, એક સાદા એક્ઝામ્પલ અત્યારે લઈએ આપણે કે ક્રિપ્ટોકરન્સી તમે લઈને આવેલા, ક્રિપ્ટોકરન્સીમાં 30% આપણે ટેક્સ લગાવીશું. હવે સારી વસ્તુ છે અને જરૂરી છે, અને ફ્યુચર પ્રમાણે પણ એની રિક્વાયરમેન્ટ છે, પણ હવે એનાથી સામાન્ય માણસને ક્યાં અસર પડશે? એટલે સીધા ફાયદા નથી દેખાતા. આપણે રાજુભાઈ પાસેથી વાત કરીએ. સીધો કોઈ ફાયદો નથી દેખાઈ રહ્યો અહીંયા. હંમેશા જે વાત કરવામાં આવી રહી છે લોંગ ટર્મ માટેની વાત કરવામાં આવી રહી છે, અને ખુદ વાત નિર્મલા સીતારામને પણ કરી છે કે 25 વર્ષનો જે ફાયદો થવાનો છે તેનો પાયો અહીંયા નાખવામાં આવ્યો છે. પરંતુ સીધો ફાયદો શું, આમ જનતા માટે શું? બેન, જે રોડમેપ તૈયાર કરવામાં આવે છે એ હંમેશા લોંગ ટર્મ જ હોય. કોઈ પણ સરકાર હોય, આજે તમે બજેટ આપ્યું, આપણે નાના ઘરનું પણ બજેટ બનાવતા હોઈએ છીએ તો એ આવતીકાલનો કે પરમ દિવસનો ફાયદો જોઈને બનાવતા હોઈએ છીએ. આજે કોઈ પણ માણસ નોકરી કરતો હોય તો એનું ઇન્ક્રીમેન્ટ પણ દર વર્ષે આવતું હોય છે, ને એના કામગીરીના પ્રમાણમાં એને મળતું હોય છે. તો આ તો આખા દેશનું બજેટ છે, અને આખા વિશ્વની નજર ભારતના બજેટ ઉપર હોય છે. જે પ્રકારે નોકરીની, રોજગારીની તકોમાં પણ એમને વાત કરી છે, મેક ઇન ઇન્ડિયા દ્વારા પણ 60 લાખ રોજગારીનું એમણે સર્જન કરવાની વાત કરી છે. કે આ દર વર્ષનો એક પ્રોજેક્ટ બનાવ્યો કે ભાઈ કેવી રીતે આપણે રોજગારી આપી શકીશું. આજે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની વાત કરી, તમે સમજો કે રોડ સારા થાય તો ફાયદો કોને? એક પ્રેક્ટિકલ, કોઈ પણ આંકડે કે માહિતી નથી પડવી, પણ આજે તમે રોડ સારા થાય, આજે તમે 10 કિલોમીટર દૂરથી નોકરી કરવા આવતા હોય, રોડ સરસ હોય તો તમારું 1 લીટર પેટ્રોલ બચવાનું છે. વાર્ષિક તમે મહિનાના અંતમાં જ્યારે જોશો ત્યારે 1 કે 2 લીટર તમારું પેટ્રોલ બચશે, અને એના કારણે તમારી ઇન્કમ છે એ વધશે, બચત વધશે. તો આ રીતે સામાન્ય માણસ ખરેખર શહેરો પર નીકળો છો ત્યારે અત્યારે જે બજેટમાં રોડ રસ્તાઓ માટે જે પૈસાની ફાળવણી કરવામાં આવી રહી છે, વરસાદની સિઝનમાં એ રોડ રસ્તાઓ પર નીકળો છો ખરા આપ ક્યારે? બેન, રોડ રસ્તાની અંદરની વાત કરીએ આપણે તો એ ક્યાંક ને ક્યાંક તૂટી જતા હોય છે. તો એ વસ્તુને પણ સરકારે ધ્યાનમાં રાખીને વિવિધ એક્શન પણ લીધા હોય છે, અને તાત્કાલિક અસરથી એ પણ થાય છે. પણ 12 માસની અંદર રોડ રસ્તા સારામાં સારા પબ્લિકને પ્રોવાઈડ થયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ સારું ડેવલપ થયું છે. તમે આજે જુઓ ગાંધીનગરની અંદર પણ આજે તમે જુઓ કે રેલવે સ્ટેશન તો એક એશિયાનું સૌથી સારામાં સારું રેલવે સ્ટેશન કહી શકાય એવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું. આવા આખા ભારતમાં બનાવવાના છે. આજે વંદે ભારત નામની ટ્રેન
ટ્રેન એ 540 ટ્રેનો પણ શરૂ કરવાનું આયોજન છે, જેથી કરીને નાનામાં સામાન્ય માણસ આજે કોઈ પ્લેનની મુસાફરી નથી કરી શકતા, બસની મુસાફરી નથી કરી શકતો, રેલવે આખા દેશમાં પથરાયેલી છે. તો નાનામાં નાના માણસને કેવી રીતે સસ્તા ભાડામાં ત્યાં એના યોગ્ય સ્થાન સુધી પહોંચી શકે એ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જી ઓકે, શું ધ્યાન રાખવામાં આવ્યું છે એ તો રાજુભાઈ જણાવી દીધું, પણ હવે આપણી સાથે અહીંયા ખાસ કરીને ગાબુભાઈ પણ જોડાયેલા છે. ખેડૂતોની જ્યારે વાત કરવામાં આવે, હંમેશાથી બજેટ જ્યારે પણ રજૂ થતો હોય છે ત્યારે કૃષિ ક્ષેત્રે શું મળ્યું છે, ખેડૂતોને શું મળ્યું છે, કારણ કે સૌથી મહત્ત્વની બાબત રહેતી હોય છે ને તેમાં પણ જ્યારે આપણે વાત કરીએ કોરોના કાળમાં, ત્યારે આપણી જે આર્થિક સ્થિતિ છે તેને સૌથી વધારે સહારો મળ્યો હોય કદાચ તો એવું કહી શકાય છે કે આ ક્ષેત્રથી મળ્યો છે. ત્યારે સરકારે આ બાબત ઉપર કેટલું ધ્યાન આપ્યું છે અને તેનું વળતર કઈ રીતે ચૂક્યું છે, વાત કરીશું ગાબુભાઈ સુધી. ગાબુભાઈ, આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો ખેડૂત તરીકે? બેન, અત્યારે હું પક્ષ વિપક્ષની વાત નહીં કરું. પક્ષ વિપક્ષ જે કંઈ કહેતા હોય, આ જે કોઈ યોજનાઓ આવી છે એ ખેતી માટે લોબાગારાની યોજનાઓ છે. દાખલા તરીકે 5 નદીઓ જોડવાની વાત છે તો સારી છે, હું એને આવકારું છું. જે જૈવિક ખેતી ઉપર જે ભાર આપ્યો છે એ પણ હું આવકારું છું, બહુ સારી વસ્તુ છે, કતાર સુધી નથી. પણ ખેડૂત માટે બેન જોઈએ તો છેલ્લા 7 દાયકા વીતી ગયા, આજ સુધીની જે કોઈ સરકારો આવી એને ખેતીનું ખાલી બજેટની વાત કરી, ખેતી માટે કંઈ જ ના હોય. અત્યારે હું જોઉં તો આજે અમારી માગણી હતી કે ભાઈ તમે કોઈ પણ રીતે ખેતી આધારિત ને ખેડૂતને ખર્ચ આધારિત તમે ભાવ આપો. એ ભાવ ઉપર સહેજ પણ વજન આપવામાં આવ્યું છે કે ખેડૂતને જે ખર્ચ થાય છે એના આધાર ઉપર ખરેખર ભાવ મળવો જોઈએ. એ ભાવ મળે એવી કોઈ વ્યવસ્થા અત્યારે આની અંદર કરવામાં આવી નથી. આત્મનિર્ભર સારી બાબત છે, એ પણ એ ખેડૂત જ કરું. જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે જગતના તાતે કોરોના કાળની અંદર જે કંઈ કામ કર્યું હોય તો જગતના તાતે કર્યું છે, તો એને ઘણું નુકસાન પણ વેઠવાનું આવ્યું છે. આજે દાખલા તરીકે શાકભાજીની વાત કરો તો શાકભાજી ઘણોને ઉપર રોટરી મારી દેવી પડી છે, ખેડી નાખવું પડી છે. એવી પોઝિશનની અંદર જગતના તાતે દેશને બચાવ્યો છે. આજની તારીખે જો આપણે ગણવા જઈએ તો અમારું જે માગણી છે તો અમને એક જ દેખાય છે કે અમને પાણી, વીજળી અને ભાવ જે અમારા ખેતીના આધાર ઉપર, ખેતીને જે ખર્ચ થાય ખર્ચના આધાર ઉપર ભાવ મળવો જોઈએ. બાકી તમે તમારે તો બેઠા બેઠા એસી ઓફિસમાં બેસીને ભાવ નક્કી કરો કે આજે તો સંસદમાં નક્કી થાય, એવું નથી થતું. અમે એક અમારો ભારતીય કિસાન સંઘનો વર્ષોથી એક માગણી છે કે ભાઈ તમે અમારું કૃષિ બજેટ, જેમ રેલવે બજેટ રજૂ કરતા હતા એ રીતે તમે કૃષિ બજેટ રજૂ કરો. આમાં તમારા 2-4 મુદ્દા લઈને જ પતાવી દેવામાં આવશે. વર્ષોથી સરકારો આ જ કરી રહી છે. ખેડૂત માટે કંઈ આમાં આવતું નથી. ખેડૂતને સીધો લાભ થવો હોય એમાં આવું કંઈ નથી અત્યારે. પરંતુ ખેડૂત માટે સરકાર ઝૂકી પણ છે અને સાથે જ ખેડૂતો ટેકનોલોજીની સાથે જોડાય તે પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. ડ્રોન મારફતે ખેડૂતને ફાયદો થાય, કૃષિ ક્ષેત્ર ફાયદો થાય તે પ્રકારની પણ જાહેરાતો કરવામાં આવી છે. ગાબુભાઈ, બહુ સારી વસ્તુ છે ડ્રોન મારફતે, અને જે એને કૃષિની એની સાથે જે જોડવામાં આવી છે બહુ સારી વસ્તુ છે. પણ અત્યારે ડ્રોન મારફતે કેટલા લોકો આનો ઉપયોગ કરી શકે? દાખલા તરીકે નાનો ખેડૂત તો ના કરી શકે, આ તો બધા મોટા ખેડૂતોની ખેતી છે. આપણે અત્યારે જોઈએ છે ઓસ્ટ્રેલિયા, અમેરિકાની અંદર ડ્રોનથી જ બધી ખેતી થતી હોય છે અને એટલી બધી ટેકનોલોજી. યુનિવર્સિટીને પણ પ્રોત્સાહન, હા, એને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. બરાબર, એ પ્રોત્સાહન કે નથી મળતું. ડ્રોનથી દવા છંટાય, ડ્રોનથી કોઈ ખેતી ન થાય. બરાબર, એટલે એ બધી સિસ્ટમો નહીં. પણ અમને જે અત્યારે ન રહેશે, ખેડૂતને જો સીધો ફાયદો હોય તો તમે વીજળી આપો, પાણી આપો અને ભાવ આપો. આજે નદીઓ જોડવાનું કામ છે તો અમને ખબર છે કે ચાલો આજે નહીં તો 25 વર્ષે પણ નદી જોડાશે તો ખેડૂતનું કંઈક ભલું થશે. કારણ કે અત્યારે તો ખેડૂતને મરી રહ્યો છે બેન. અત્યારે કોઈ પણ સંજોગે તમે જોવા જાઓ તો ખેડૂતને નુકસાન કરી રહ્યો છે, નુકસાન થઈ રહ્યું છે કોઈ પણ પાક હોય એની અંદર. રાજુભાઈ, ખેડૂતો પણ અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે મેં વાત કરી કે આ કોરોના કાળમાં સૌથી વધુ સહાય મળી છે અને હંમેશા ખેડૂતો નારાજ જોવા મળતી હોય છે સરકારથી. અહીંયા ફરી એક વખત બજેટમાં પણ ખેડૂતોની નારાજગી સામે આવી રહી છે. બેન, વખતો વખત જે કુદરતી આફતો આવી હોય એ દરમિયાન સરકારે સર્વે કરાવી અને ખેડૂતોને વખતો વખત સારામાં સારી સહાય આપી છે. પણ એવું છે કે આજે સહાય આપ્યા ઉપરાંત પણ એમને કંઈ ને કંઈ નુકસાન જતું હોય છે. તો એક પાક વીમા યોજના અંતર્ગત અથવા તો કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારની પણ અલગ અલગ સબસિડી હોય છે, એના દ્વારા પણ, એના માધ્યમથી પણ ખેડૂતોને પૂરેપૂરો સહકાર આપી અને એમને સહાય આપવામાં આવે છે. આજે ક્યાંક તમે જુઓ તો આજે નાનામાં માણસ માટે PM આવાસ યોજના, તો 80 લાખ ઘર બનાવવાની યોજના, જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એ લોકો પોતાનું પાકું મકાન નથી બનાવી શકતા અને સરકાર જાણે છે. તો સરકાર એમના પોતાના માધ્યમથી 80 લાખ આવાસ યોજના નો એક પ્રોજેક્ટ લઈને આવી છે. તો જેના કારણે શું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ થવાનું જ છે, વિવિધ લોકોને રોજગારી પણ પ્રાપ્ત થવાની છે અને ગરીબોને મકાન મળવાના છે. પછી જલ સે નલ યોજના, તો એની અંદર ભારતના દરેક ઘરની અંદર
નળથી પાણી મળે, પીવાનું શુદ્ધ પાણી મળે તે માટેનો પ્રોજેક્ટ પણ એના માટે અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે. એટલે નાના માણસનું આ બજેટ છે. કોઈ પણ જાતના વધારાના કરવેરા સિવાયનું બજેટ આપવામાં આવ્યું છે. નાના માણસને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાતના નવા પ્રકારના કરવેરા નાખ્યા સિવાય બાકી આટલી વેક્સિન આપ્યા પછી પણ સરકાર પોતે બર્ડન વેઠે છે, તો આ ખૂબ સરાહનીય કામ છે. જી ચોક્કસથી આ ચર્ચાને થોડા સમય માટે રોકવા માંગીશ. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ હાલમાં અત્યારે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. વાંધો નહીં ને, અમારું વિઝન એક જ છે. પાંચ મિનિટ માટે બધા શાંત રહેજો. હા, સમગ્ર ભારત દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આવતા 25 વર્ષમાં, એટલે કે જ્યારે ભારતના આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારતનું અર્થતંત્ર અને ભારતની શાસન પ્રણાલીની સાથે લોકોને કલ્યાણકારી કામો કેવી રીતે થશે એની એક બ્લુપ્રિન્ટ આ બજેટમાં માનનીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ નિર્મલા સીતારામનજીએ આપી છે. ખાસ કરીને આ બજેટમાં કરવેરામાં, આવકવેરામાં વધારો કરવામાં આવ્યો નથી અને યથાવત રાખવામાં આવ્યા છે. એ જ એક વિકાસ માટેની પારાશીસી બતાવે છે કે કરવેરા વધારવા નહીં, એ એક સરકારનો નિયમ છે. ખાસ કરીને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસથી જ્યારે આ બજેટ આપવાનો પ્રયત્ન કર્યો છે અને મેં દરેક રાજ્યોને, પછી એ કેન્દ્ર કોંગ્રેસ શાસિત હોય કે ભાજપ શાસિત હોય કે કોઈ પણ રાજ્ય હોય, બધા રાજ્યોનો સરખો વિકાસ એ એક સમવાયી તંત્રનો એક ઉદ્દેશ છે અને એના માટે રાજ્યોને પણ મદદરૂપ થાય એવા ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને રાજ્યોના વિકાસ માટે 15,000 કરોડની સહાય આપવામાં આવતી હતી. આ બજેટમાં હવેથી 1 લાખ કરોડની સહાય રાજ્યોને આપવામાં આવશે. એના લીધે એના માટે રાજ્યો પોતાના રાજ્યમાં ઉત્પાદન ક્ષેત્રે તેમજ બીજા અનેક આયામો લઈ શકશે, જેમાં ગતિશક્તિ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચનો ઘણો વધારો કરવામાં આવ્યો છે અને આ મૂડી ખર્ચના વધારાને લીધે લગભગ 35% જેટલો વધારો ગયા વર્ષની સરખામણીમાં કરવામાં આવ્યો છે. એના લીધે રોજગારીનું સર્જન તો થશે જ, સાથે સાથે લોકોની સુખાકારીમાં પણ ઘણો બધો વધારો થશે. આ ગતિશક્તિનો જે ખર્ચો છે એમાં રોડ, રેલ, બંદરો આ બધાનો વિકાસ થશે, લોજિસ્ટિક પાર્કનો વિકાસ થશે. એના લીધે આપણું જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ ઘણું સારામાં સારું થશે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે પણ ખેડૂતો માટે આધુનિક ટેકનિકથી, ડ્રોન પદ્ધતિથી જે રીતે પેસ્ટિસાઇડ્સ, ખાતરનો છંટકાવ થશે, ઉપયોગ થશે, એના લીધે બગાડ ઘટશે અને ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે. નાની ઇન્ડસ્ટ્રીઝ છે જે ઘણી બધી રોજગારીનું સર્જન કરે છે, એ એમએસએમઈ ખાસ કરીને સૌથી વધુ અગત્યની વાત એ છે કે આપણા દેશે વિશ્વના બધા દેશોની સરખામણીમાં સૌથી વધુ પ્રગતિનો દર 9.5% અંદાજ્યો છે. એ કોઈ પણ ઇકોનોમી કરતાં સૌથી વધુ છે અને એનું મુખ્ય કારણ આપણું અર્થતંત્ર અને માનનીય નરેન્દ્રભાઈએ જે કોરોના કાળ દરમિયાન લીધેલા વિવિધ પગલાઓ કે જેમાં વેક્સિનેશન, જે રીતે ઓક્સિજન માટેની વ્યવસ્થા થઈ, મફત અનાજ આપવામાં આવ્યું, આના લીધે લોકોને આરોગ્યપ્રદ રીતે ત્રીજી વેવમાં પણ આપણે ઘણા બધા
સફળ રીતે ઓછા નુકસાનથી આપણા આર્થિક વિકાસને સાધી શક્યા છે. ખાસ કરીને યુવાનોને રોજગારી માટે MSME પણ એક મહત્ત્વનું અંગ છે અને MSMEના ગેરંટી કવરમાં પણ 50,000 કરોડનો વધારો કરીને 5 લાખ કરોડનું MSMEનું ગેરંટી કવર કરવામાં આવ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય ભાગ હોસ્પિટાલિટી ઉદ્યોગોને થશે, જે ઉદ્યોગ હજી સુધી બેઠા થવામાં થોડા ખંચકાટ એટલે કે એનું પૂરેપૂરું રિધમ આવી નથી. એટલે આવા ઉદ્યોગો માટે ખાસ આ એક સમય વધારવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપના લાભો પણ આપવામાં આવ્યા છે અને જેની મર્યાદામાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. 3 વર્ષ માટે કરમુક્તિ હતી, એમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગુજરાત માટે જોઈએ તો દમણ-ગંગા, તાપી, નર્મદા રિવર લિંકને એક જોડવાનો મહત્ત્વનો પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે. જ્યારે આ વિસ્તારોમાં વરસાદનું પાણી દરિયામાં વહી જતું હોય છે, એને યોગ્ય રીતે વાળીને આપણા સમગ્ર ગુજરાતને પાણીવંતું બનાવવા માટેનો આ એક પ્રોજેક્ટ ગુજરાતના માટે સૌથી વધુ સુકનવંતો છે એમ કહી શકાય. ખાસ કરીને ગુજરાત માટે કેન્દ્ર સરકારે એક વધુ તો નાણામંત્રી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. બજેટને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ અહીંયા સામે આવી રહી છે. તો વૈભવજી, અત્યારે હાલ આપણે જો ટેક્સીસની વાત કરવામાં આવે તો ખાસ કરીને એક મહત્વની બાબત છે જેની જાહેરાત કરવામાં આવી છે કે જે અત્યાર સુધી જે કોઈ પણ ભૂલ રહેતી હતી તો તેમાં કોઈ પણ સુધારાની વાત નહોતી, પરંતુ હવે 2 વર્ષનો એમાં સમય આપવામાં આવ્યો છે. એ પણ એક મહત્વની જાહેરાત અહીંયા જોઈ શકાય છે. એ એકચ્યુઅલી ટેક્સ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ તમે કહી શકો કે જનરલી તમે રિટર્ન ભરો તો એ અસેસમેન્ટ યર પતે તો એના 1 વર્ષ સુધી જનરલી અસેસિંગ ઓફિસર એ તમારા રિટર્નની સ્ક્રુટની કરી લે અને સપોઝ એમાં કોઈ ડિમાન્ડ કાઢે તો એ બાબતે લઈને લડવા કરતાં એસએસસીને 2 વર્ષની મર્યાદા આપી છે ફ્રોમ ધી એન્ડ ઓફ ફાઇનાન્શિયલ યર, જેમાં એ રિટર્નમાં અપડેશન કરી શકે અને ટેક્સ ચૂકવી શકે. સો આ એક વેલકમ કાયદો છે. એના સિવાય એક મેજર રિલીફ હતી જે 2-1 વર્ષથી ક્રિપ્ટોકરન્સીઝ જે આપણે બહુ પોપ્યુલર છે, જેને ડિજિટલ એસેટ કહેવામાં આવે છે. ડિજિટલ એસેટમાં ક્રિપ્ટોકરન્સી આવે છે, NFT આવે છે, દેટ ઇઝ નોન ફંજીબલ ટોકન. આવી બધી વસ્તુઓ આમાં આવે છે, પણ આપણે કન્સર્ન ક્રિપ્ટોકરન્સીથી આને વધારે ઓળખીએ છીએ. સો ક્રિપ્ટોકરન્સી પર ટેક્સેશન પર હંમેશા એક અનક્લેરિટી રહેતી હતી. આ વર્ષે લોકો ક્લેરિટી લઈ આવ્યા છે. ક્રિપ્ટોકરન્સી પર 30% ટેક્સ લાગશે ઇન્કમ પર અને એના જે ખર્ચા બાદ કરવામાં આવશે ખાલી કોસ્ટ ઓફ એક્વિઝિશન બાદ કરવામાં આવશે. એના બીજા કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ કે કંઈ બાદ કરવામાં નહીં આવે. લેનારને 1% TDS ડિડક્ટ કરવાનું રહેશે અને કોઈને આ ક્રિપ્ટો જો ગિફ્ટ આપવામાં આવી તો ગિફ્ટ લેનારને બી આના પર ટેક્સ ભરવામાં આવશે. આ ઉપરાંત એક રિયલ ઇસ્ટેટમાં એક ચેન્જ છે જેમાં એવું હતું કે 1% TDS ડિડક્ટ કરવામાં આવતું હતું ટ્રાન્ઝેક્શન વેલ્યુ પર, એટલે તમારા દસ્તાવેજ વેલ્યુ પર, જો એ 50 લાખની ઉપર હોય તો. હવે એવું કહેવામાં આવ્યું છે દસ્તાવેજ વેલ્યુ કાં તો જંત્રી વેલ્યુ બંનેમાંથી કોઈ બી હાયર હોય અને 50 લાખ ઉપર હોય તો એના પર 1% TDS ડિડક્ટ કરવામાં આવશે હાયર વેલ્યુ પર. ઓકે, કે આ પરિવર્તનને આપણે જાણીશું રિયલ એસ્ટેટની સાથે. સંજયભાઈ, આપનું શું કહેવું છે? આજે ચેન્જીસ કરવામાં આવ્યા છે TDSને લઈને, રિયલ એસ્ટેટ પર એની શું અસર જોવા મળશે? કોર્પોરેટ ટેક્સમાં પણ અહીંયા જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે એની પણ સીધી અસર રિયલ એસ્ટેટ પર પડશે? મેડમ, જે આ TDS કાપે છે એ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ છે, એટલે જે તે વખતે જ્યારે માણસ રિટર્ન ભરશે ત્યારે એને ઇન્કમ ટેક્સમાં મજરે મળવાનો છે. એટલે ધારો કે એક વખત 1% વધારી એમાં મોટી એમાઉન્ટ પર ભરશે તો એને મજરે મળવાનો છે. એટલે કોઈ એનાથી મારા દ્રષ્ટિએ કોઈ રિયલ એસ્ટેટમાં કોઈ લાંબો ફરક પડે એવું દેખાતું નથી મને. જી 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 પારસભાઈ, હવે સમય ઓછો છે. અંતમાં અત્યારે ખાસ કરીને સૌનો સાથ સૌનો વિકાસ જે કહેવામાં આવી રહ્યું છે આ બજેટમાં જોવા મળી રહ્યું છે, તેની સાથે જે પ્રકારે અત્યારે આપણી સાથે તમામ લોકો જણાવી રહ્યા છે કે લાંબા ગાળે આમાં ઘણો ફાયદો થવાનો છે, તેની સાથે રોજગારી પર પણ અહીંયા ભાર આપવામાં આવ્યો છે, ત્યારે આપની અંતિમ શું પ્રતિક્રિયા છે? મેડમ, માણસને જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાવાનું આપો ને તો એનું મતલબ છે. તમે એને છે ને મરી ગયા પછી 25 વર્ષે એની તમે છે ને શ્રાદ્ધ કરો ને એનો કોઈ મતલબ નથી. એટલે આજે જે કોરોનાની અંદર જે લોકો પીડિત થયા છે અથવા તો ગરીબ અને મધ્યમ વર્ગ અથવા તો ખેડૂતો જે છે અથવા નોકરિયાત વર્ગ છે અથવા તો વેપારી વર્ગ છે તેમને આજે રાહત જોઈતી હતી. હવે તમે 25 વર્ષનું લાંબા ગાળાનું તમે આયોજન કરીને તમે એમ કહો કે આ બજેટ ફૂલ ગુલાબી છે તો તેનો કોઈ અર્થ નથી. વેપારીઓ છે એમના અત્યારે ધંધા રોજગાર પડી ભાગ્યા છે, નોકરિયાતો એ પોતે દેવું કરીને ઘર ચલાવી રહ્યા છે. શિક્ષણ જ્યારે આજે મોંઘું થઈ ગયું છે ત્યારે સહાયની જરૂરિયાત
જરૂરિયાત આજે હતી, આજે તમારે સહાયની જરૂરિયાત હતી, હવે તમે આજે એવું આ તો કેવી રીતની વાત થઈ કે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ને એમને ચાંદાની જીત કરી એટલે પેલા પાણીની અંદર ચાંદો બતાવી દીધો કે જો બેટા આ રહ્યો ચાંદો, એટલે આ એના જેવી આ બાબત થઈ ગયેલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર તો ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે જે સામાન્ય માણસ છે એને રોટી, કપડાં અને મકાનની જરૂરિયાત છે. તમે મોટા વાઈફાઈવાળા રેલવે સ્ટેશન બનાવો, 5 સ્ટાર હોટલો બનાવો, તમે મોટા મોટા રોડ બનાવો, એની સાથે સામાન્ય જનતાને કોઈ મતલબ નથી. સામાન્ય જનતાને એ જ મતલબ છે કે તેને સસ્તું શિક્ષણ મળી રહે, પોતે ઘર છે એફોર્ડેબલ મળી રહે. આજે બી તમે જુઓ કે ગુજરાતની અંદર રસ્તાની સુવિધાઓ પણ સામાન્ય સુવિધાઓમાં જ આવે છે ને પરેશભાઈ? રોડ રસ્તાની સુવિધાઓમાં આપણે તો જોઈ જ લીધું છે. આપણે અમદાવાદની અંદર જોઈ રહ્યા છે કે મગરની પીઠ જેવા રોડ રસ્તાઓ છે અને તેને વારે ઘડીએ રિફ્રેશ કરવામાં આવે છે અને કોર્પોરેશનની અંદર જ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના લીધે કેટલા ભ્રષ્ટાચાર થયો એક અલગ વિષય છે. છતાં બી ચલો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સુધારો થશે તમે એને આવકારીશું, પરંતુ જ્યારે આ સામાન્ય માણસે જે આજે તમે 2.5 લાખ રૂપિયાની જે તેની આવકની મર્યાદા હતી તેને એક આશા હતી કે 3 લાખ કરવામાં આવે કે 3.5 લાખ કરવામાં આવે તો તે થઈ નથી. ફુગાવો દિન પ્રતિદિન જ્યારે વધી રહ્યો છે, પહેલાં જ્યારે 2004-2005ને આધાર ગણી અને ફુગાવો છે એ ગણવામાં આવતો હતો, હવે 2014-15ને ધ્યાનમાં રાખીને ફુગાવો ગણવામાં આવે છે. અને ફુગાઓની અંદર છે ને એક બાસ્કેટ છે, એની અંદર છે ને તમે ઘણી બધી વસ્તુ હોય છે, એટલે એમાંથી શું છે કે સરકાર શું કરે, જે વસ્તુ મોંઘી થાય ને એને બાસ્કેટમાંથી કાઢી નાખે. પેટ્રોલ ડીઝલ આજે મોંઘા થાય ને તો એને ફુગાવામાંથી કાઢી નાખે, ખાદ્ય તેલ મોંઘું થયું તો એને ફુગાવામાંથી કાઢી નાખે. અને એક આભાસી ચિત્ર જે છે ફુગાવાનું એ બતાવવામાં આવેલું છે કે જેથી કરીને લોકોને એમ કહે કે ફુગાવો ઓછો થયો છે, પરંતુ આજે તમે જોશો કે સીધો સવાલ અહીંયા રાજુભાઈ પર જાય છે. રાજુભાઈ, બેન, દરેક ક્ષેત્રની અંદર કામ થયું છે, એવી રીતે પાવર ક્ષેત્રમાં પણ સૌર ઉર્જા એનર્જી ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સોલર પાવરને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સોલર સેક્ટરની અંદર આજે PLI સ્કીમ પણ લાગુ કરવાના છે અને 19,500 કરોડ રૂપિયા સ્પેશિયલ એના ઉત્પાદન માટે ફાળવવામાં આવે છે. એટલે કે વીજળી હશે તો ખેડૂતોને પણ એનાથી ફાયદો થશે. એટલે આ ક્ષેત્રની અંદર કામ કરવાથી, જેમ મારા ખેડૂત મિત્રએ કીધું કે વીજળીની ખરેખર જરૂર છે, તો એની ઉપર પણ કામ થઈ રહ્યું છે. સોલર પ્રોજેક્ટ આજે ખૂબ બધી જગ્યાએ ચાલી રહ્યા છે અને 19,500 કરોડ જેવી માતબર રકમ એમાં ફાળવવાથી ખેડૂતોને આગામી દિવસોની અંદર ખૂબ મોટી રાહત થશે. આગામી દિવસોમાં ખેડૂતોને ખૂબ મોટી રાહત થશે. ગાભુભાઈ, આપનું શું માનવું છે? ને બેન, આ બધી લોબાગારાની યોજનાઓ છે, પણ અત્યારે હું એક વાત કરું તો સહાયની વાત આવે છે. જ્યારે ખેડૂતને સહાયની વાત આવે, 50,000નું નુકસાન થયું અને એમાંથી 5,000 સહાય મળે એનો કોઈ મિનિંગ રહેતું નથી. એટલે એ સરકારની સહાય ના કહેવાય એને, એ તો ખેડૂતને તો જે નુકસાન વેઠવાનું હોય છે એટલું એ વેઠી જ લેતો હોય છે. એક બીજી વસ્તુ છે બેન, સબસિડીની. દાખલા તરીકે તમે સબસિડી આપો છો તો અમુક જ ખેડૂતો એનો લાભ લેતા હોય, બધા ખેડૂતો લાભ ના લેતા હોય. જેની સબસિડી બંધ કરીને તમે એ અમને ભાવના રૂપાંતરમાં આપો, બીજા બધા રૂપાંતરમાં, વીજળીમાં આપો, ખાતરમાં અસંખ્ય ભાવ વધારો થઈ ગયો છે. ખેડૂત અત્યારે જે અત્યારની ડબલ આવક કરવાની વાત હતી 2022માં, એના બદલે ડબલ ખર્ચ થઈ ગયું છે આજની તારીખે ખેડૂતને. એમાંનું કંઈ આજે આ બજેટમાં આવ્યું નથી. જી, ચોક્કસથી કિશોરભાઈ, આપની શું અંતિમ પ્રતિક્રિયા છે આ બજેટને લઈને? ખાસ કરીને કઈ એવી બાબતો છે કે જેના પર નજર કરવાની જરૂરિયાત હતી કે ઇકોનોમિસ્ટ તરીકે આપનું શું માનવું છે કે સરકારે તેના પર નજર કરવી જોઈતી હતી પરંતુ નથી કરવામાં આવી? અને સાથે જ સૌથી મહત્ત્વની સારી એવી બાબત કે ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની સાથે જ જે પ્રકારે જાણવા મળી રહ્યું છે કે રોજગારી આપવાનો એક પ્રયાસ કરી રહી છે સરકાર અને તેની સાથે ટેકનોલોજીની સાથે આગળ વધવા માંગી રહી છે. નહીં, સરકારે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કર્યો બરોબર છે, પણ ખરેખર આજની તારીખમાં ખાસ જરૂરિયાત હતી શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર ખર્ચો કરવાની. અને સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુઅર છે એ આપણને કોરોના કાળમાં બધાને ખ્યાલ આવી ગયું છે અને ખરેખર આશા હતી કે એના પર એક મોટું ભંડોળ ફળવાશે કે જેના કારણે તમારું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય, શિક્ષણનો વિકાસ થાય, અને એ પાર્ટ એક મિસિંગ છે. અને બીજું, જ્યારે તમે 25 વર્ષના વિઝનની વાત કરો ને ત્યારે એ વિઝન કેટલું ફળીભૂત થશે એ તો ડિપેન્ડ કરે છે કે તમે એના એક્ઝિક્યુશન માટે કઈ રીતે પ્લાન કરો છો. અત્યારે જે આપણે ચર્ચા કરી ક્રિપ્ટોકરન્સીની, હવે ક્રિપ્ટોકરન્સીમાં તમે આજે સડનલી એમ કહો છો કે 30% ટેક્સ લગાવી દઈશું, પણ હવે તમને ખબર કેવી રીતે પડશે કે મેં કેટલી કરન્સી લીધી છે, ક્યાં વેચી છે, એ રેકોર્ડ તમારી પાસે છે નહીં. એટલે જ્યાં તમે એને રેગ્યુલેશનમાં લાવશો પછી તમે આ 3%માં 30%નો એક કદાચ તમને રેવન્યુ બેનિફિટ પ્લાનિંગ થશે ને. આપણી માટે પણ આ નવું છે, ડિજિટલ તરીકે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે તો ધીમે ધીમે એનું પણ પ્લાનિંગ કરવામાં આવશે. એવું નથી, જો તમારા 30%ના ટેક્સનું તમારું પ્લાનિંગ હતું તો એ કઈ રીતે એક્ઝિક્યુશન થશે એનું પ્લાનિંગ પહેલેથી થયું જવું જોઈએ. જેમ કે RBIનું અત્યારે એમણે અનાઉન્સમેન્ટ કર્યું કે RBI પોતાની ડિજિટલ કરન્સી લાવશે. હવે 1.5-2 વર્ષ પહેલાં RBI ઓલરેડી એક કમિટી એપોઇન્ટ કરી દીધી છે
કે જે બીજા કન્ટ્રીઝના ડિજિટલ કરન્સીસની અને બ્લોકચેન ટેકનોલોજી જેના પર આખી ક્રિપ્ટોકરન્સી બેઝ કરે છે એનો સ્ટડી કરીને એ લોકો ઓલરેડી પ્લાન ચાલુ કરી દીધું છે. એટલે એ વસ્તુ હોય જે થોડુંક લેક્યુ ના લાગે. જી ચોક્કસથી. તો ઘણી બધી જી વૈભવજી ક્રિપ્ટોકરન્સી વિશે કંઈક આપ એડ કરવા માંગો છો? ના, સો જે એમનો પોઈન્ટ છે એનો જવાબ એ છે કે એઝ ઓફ નાઉ સરકારે 1% TDSનો પ્રાવધાન મૂક્યું છે, એટલે એના લીધે એ લોકો બાકીના 29% કવર કરશે. સો જનરલી જે આવા અનઓર્ગનાઇઝ સેક્ટર હોય કે રિયલ ઇસ્ટેટ હોય, જ્યાં એવું લાગતું હોય કે ટ્રાન્ઝેક્શન વેલ્યુ વધારે હોય છે, કેશના ટ્રાન્ઝેક્શન્સ હોય છે કે જ્યાં ટ્રાન્ઝેક્શન ડિસ્ક્લોઝ નથી કરતા, એના માટે TDSનો પ્રાવધાન મૂકવામાં આવે છે. જી ચોક્કસથી. તો અહીંયા જ્યારે અત્યારે સૌથી મહત્વનો મુદ્દો જે બની ગયો છે ક્રિપ્ટોકરન્સીને લઈને, ક્રિપ્ટોકરન્સીમાં ને હવે ટેક્સમાં આવરી લેવામાં આવ્યું છે અને તેની સાથે ઘણા સમયથી આને લઈને તૈયારીઓ પણ ચાલી રહી હતી, ઘણી અસમંજસની પરિસ્થિતિ પણ જોવા મળી રહી હતી, પરંતુ આ વખતના બજેટમાં હવે ક્રિપ્ટોકરન્સીને ટેક્સમાં આવરી લેવામાં આવ્યું છે. 30% ટેક્સ તેના પર વસૂલવામાં આવશે, પરંતુ આગળ તેની માટેની કેવી તૈયારીઓ કરવામાં આવશે તેના પર પણ એક સવાલો હજી ઊભા થઈ રહ્યા છે. તેની સાથે જ જે રીતે ટેક્સમાં કોઈ રાહત નથી આપવામાં આવી તેને લઈને કોમન મેન હેરાન છે, પરેશાન છે. હજી પણ જ્યારે GSTની એટલી આવક થઈ હોય ત્યારે શા માટે કોઈ પણ પ્રકારની ટેક્સની રાહત નથી આપવામાં આવી? પરંતુ બીજી તરફ એ પણ જોઈ રહ્યા છે કે સામાન્ય માણસ પર કોઈ પણ પ્રકારનો વધારાનો બોજો પણ નથી નાખવામાં આવ્યો, એટલે ક્યાંક ને ક્યાંક સારા અને ખરાબ બંને પાસાઓ અત્યારે બજેટના જોવા મળી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર. ટાઈમ ખતમ કર્યો.